કેમ છો મારા વાલા મિત્રો? ગુડ ઇવનિંગ. આજે 28/7/2024 અને રવિવારનો દિવસ, સન્ડે એટલે બધાએ ફેમિલી સાથે સમય વિતાવ્યો અને ફરીથી પાછી આપણી બેટરી ચાર્જ કરી અને સોમથી શુક્ર જે પ્રમાણેના ધંધાના અર્થે તમે જતા હોય એમાં તમારે પાછા કામે લાગી જવાનું. મિત્રો, આજે આપણે સ્પેશિયલ ટોપિક ઉપર ડિસ્કસ કરવા માટે આવેલા છીએ. ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ કઈ રીતે તમારે પ્રિફર કરવા, કઈ રીતે ચેક કરવા કે આ ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ છે કે નહીં, આ બધું ચેક કરવા માટે આજે આપણે આ સ્પેશિયલ વિડીયોમાં તમારી સમક્ષ રજૂઆત કરીશું. મિત્રો, ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સની અંદર તમારે જો કોઈ પણ સ્ટોક્સને ચેક કરવું હોય તો પહેલું પગથિયું એનું માર્કેટ કેપ જુઓ. એનું માર્કેટ કેપ કેટલું છે એ આપણે ખાસ જોવાનું. માર્કેટ કેપ ડિવાઇડેડ બાય શેર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી ઓફ શેર્સ ટ્રેડેડ ઇનટુ ધ શેર માર્કેટ. ખબર પડી? તો ફરીથી કહું. માર્કેટ કેપ દાખલા તરીકે 10,000 કરોડનું માર્કેટ કેપ છે, બરાબર, ભાગ્યા 200 રૂપિયા શેરનો ભાવ છે. કેટલો ભાવ છે? 200 રૂપિયા શેરની કિંમત છે અને માર્કેટ કેપિટલાઇઝેશન 10,000 કરોડનું છે. તો 10,000 ભાગ્યા 200 કરો, શેરની કિંમત ભાગી દો માર્કેટ કેપથી, એટલા શેર્સ બજારની અંદર ટોટલ ક્વોન્ટિટીમાં ટ્રેડ થઈ રહ્યા છે. એમાંથી અમુક પ્રમોટર જોડે હોય, અમુક FII જોડે હોય, અમુક DII જોડે હોય, અમુક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર જોડે હોય, અમુક રિટેલ ઇન્વેસ્ટર જોડે હોય. આવી રીતે ચેક કરવાનું એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ 10,000 ભાગ્યા 200 ઇઝ ઇક્વલ ટુ 50. 200 ગુણ્યા 50 કરો એટલે 10,000 આવશે તમારા. એટલે તમારી માર્કેટ કેપ 10,000 કરોડ થઈ ગઈ. એટલે ટોટલ ટ્રેડેડ વેલ્યુ, ટોટલ ટ્રેડેડ શેર્સ ઓફ ક્વોન્ટિટી 50 કરોડ થાય. એ કંપનીના ટોટલ શેર 50 કરોડ કંપનીએ બહાર પાડેલા છે. ખબર પડી ગઈ? આ એક ઉદાહરણ આપ્યું તમને. પહેલા માર્કેટ કેપ ચેક કરો. બીજું, જેટલું તમે ક્વોન્ટિટી ઓફ શેર્સ ઓછા હશે એટલું તમારા પ્રાઇસ, તમારી ફ્લક્ચ્યુએશન સારી થશે, ઉપર નીચે સારું થશે. જેટલી, દાખલા તરીકે NTPC, તો NTPCમાં શું છે? 1,000 કરોડ શેર્સ બજારની અંદર ફ્લોટિંગમાં છે. બજારમાં એટલા શેર્સ ચાલી રહ્યા છે ને, એટલે એની શેર્સમાં મુવમેન્ટ ધીમી આવે, આ સ્વાભાવિક છે. બીજી વસ્તુ ચેક કરવાની PB રેશિયો, પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો. પછી ત્રીજી વસ્તુ છે PE રેશિયો. જેટલી તમારી પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો ઓછી હોય એટલો શેર મજબૂત કહેવાય, એટલું યાદ રાખવાનું. દાખલા તરીકે બુક વેલ્યુ 2,000 છે, 2,000 રૂપિયા છે અને શેરની વેલ્યુ 2,100 રૂપિયા છે, તો 1:1, 1:1 નો એનો રેશિયો થયો. એટલે એનું એ શેર ફંડામેન્ટલી સારો કહેવાય, એને ઉપર જવાના ચાન્સીસ સારા કહેવાય. ઘણી વખતે શું થાય કે બુક વેલ્યુ તમારી 2,000 હોય અને શેરની કિંમત ઓછી હોય, દાખલા તરીકે 1,000 છે સમજો, તો એ અડધો 0.5 થયું બુક પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો. તો PB રેશિયોમાં તમારે એ શેર્સ ઉપર 2,000 જવાના ચાન્સીસ વધારે રહેશે. બુક વેલ્યુ સુધી પહોંચવાની કોશિશ એ શેર કરે જ, એટલું યાદ રાખવાનું. બુક વેલ્યુ કરતા શેર જેટલો નીચો હોય એવા શેર પકડો એટલે તમારે કોઈ ચિંતા નહીં. એટલી તો એની બજાર કિંમત એ લોકોએ આંકી ચૂકેલા છે કે ભાઈ આટલી તો એની બજાર કિંમત હોવી જોઈએ, પણ એકચ્યુઅલી એનાથી નીચે ચાલી રહી છે, એટલે ત્યાં પહોંચવાની કોશિશ કરશે. PE રેશિયો,
પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, એનો અર્નિંગ કેટલું છે અને એનો પ્રાઇસ કેટલો ચાલી રહ્યો છે. જેમ અર્નિંગ વધશે એમ એનો પ્રાઇસ વધશે મિત્રો. એટલે જેટલો પી રેશિયો નીચો હોય એ પ્રમાણેનું જોઈને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. પછી ચોથી વસ્તુ છે બુક વેલ્યુ. આપણે કહીએ પ્રમાણે બુક વેલ્યુ ખાસ જોવાની, બરાબર. હવે બીજી એક વસ્તુ ફંડામેન્ટલમાં ચેક કરવાની હોય રિઝલ્ટ, કે ફંડામેન્ટલી એના છેલ્લા 3 ક્વાર્ટર, છેલ્લા 4 ક્વાર્ટરના રિઝલ્ટમાં શું શું ચેક કરવાનું. તો ગ્રોસ પ્રોફિટ માર્જિન, એનું ગ્રોસ પ્રોફિટ માર્જિન ધીમે ધીમે વધી રહ્યું છે કે નથી વધી રહ્યું, કે સાલું ત્યાંથી નીચે આવી રહ્યું છે. તો આ ખાસ ધ્યાન રાખવાનું. જો પ્રોફિટ માર્જિન ઘટતું હોય તો સમજવાનું કે એનો પ્રોફિટ બી ઘટી જશે અને ઘાટ આવે તો એ શેર લોસ કરવા માંડશે. એટલે એ ખાસ ચેક કરવાનું. બીજું છે કે રેવન્યુ. રેવન્યુ તમારે ખાસ ચેક કરવાના. 5,000 કરોડનું આ 3 મહિનામાં ક્વાર્ટરલી સેલ્સ કર્યું, તો એના પછી તમારે ક્વાર્ટરલી સેલ્સમાં 5,500 કર્યું, પછી 6,000 કરોડ કર્યું, પછી 7,000 કરોડ કર્યું. ગ્રેજ્યુઅલી વધવું જોઈએ. હા, એકાદ ક્વાર્ટર એવું કોઈ આવી જાય મંદીવાળું, નો ડાઉટ, એમાં કોઈ ચિંતા નહીં કરવાની. પણ છેલ્લા 4 ક્વાર્ટરમાં સડન ઘટાડો આવતો હોય તો ચિંતાનો વિષય. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું. પછી એના એબિટા માર્જિન ચેક કરવાના. એબિટા માર્જિન એક ચેક કરવા માટે તમારે, એના માટે તમે ગૂગલમાં લખશો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. સેલ્સ ગ્રોથ ચેક કરવાનો. મેં હમણાં કહ્યું પ્રમાણે રેવન્યુ તમારો વધવો જોઈએ. ધીમે 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 તમારો રેવન્યુ વધતો હશે તો તમને એનો જે સ્ટોક્સ તમારો છે ઓટોમેટિકલી પરફોર્મન્સ ઓટોમેટિક કરશે. અને ડેપ્ટ, આ મેન વસ્તુ, કંપની ઉપર કેટલું દેવું છે આ ખાસ ચેક કરવાનું. ડેપ્ટ કેટલું છે, 0 સમથિંગ હોય તો કોઈ ચિંતા નહીં. ઇક્વિટીથી તમારો ડેપ્ટ નીચે હોય તો કોઈ ચિંતા નથી. નોમિનલ ડેપ્ટ હોય, હવે સ્વાભાવિક છે કે ભાઈ બેંકોમાંથી લોન તો લઈને ધંધો કરવો પડે. અત્યારે તો કોઈ ઘેરથી મૂડી લઈને આવે છે મોટા ધંધા કરવા? નથી આવતા. એટલે નોર્મલ ડેપ્ટ તો હોય, પણ ડેપ્ટ પણ કેટલું હોવું જોઈએ કે એની તાકાત બહારનું ડેપ્ટ ન હોવું જોઈએ. એની રેવન્યુ કરતા ઘણી વખતે તો એનું વ્યાજ વધારે હોય છે. તો આ ક્યાંથી ભરે ભાઈ? તમારો પગાર 5,000 રૂપિયા હોય અને તમારે 7,000 રૂપિયાનો હપ્તો બેંકનો ભરવાનો હોય તો ભાઈ તમે ભરી શકો? ભરી શકો એ કહેજો મને. ના ભરી શકો. એટલે આપણને ખબર પડે કે આ ગાડી ખાડામાં જશે. હા, 50,000 કમાતા હોય અને 25,000 નો હપ્તો હોય તો તમે ભરી શકો ભાઈ. 25,000 રૂપિયા જે છે તમારે ખાવા પીવામાં થોડા આડાવડો બચે, તમારે વાંધો ના આવે. પણ સેલ્સ એટલે ડેપ્ટ તમારે ખાસ જોવાનું કે એની ઇન્કમ સારી એવી હોય અને નોમિનલ ડેપ્ટ બેંકમાંથી લીધું હોય તો ગભરાવાનું નહીં. એ કંપની સારી જ કહેવાય. પણ ડેપ્ટ ઘણી કંપનીઓ એવી છે પણ 0 ડેપ્ટ. જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે હમણાં વચ્ચે જ 0 ડેપ્ટ થઈ ગઈ હતી. પછી મેં એક તમને સંદેશ કીધી હતી, સંદેશ લિમિટેડ, આ 0 ડેપ્ટ કંપની છે. એના ઉપર કંઈ દેવું જ નથી. એની પાસે હોય સ્પેરમાં કેશ રિઝર્વ રેશિયો જો એની પાસે સારો હોય, કંપની જોડે સારા કેશ પડેલી હોય તો ફંડામેન્ટલી સ્ટ્રોંગ કહેવાય કંપની. જેમ કે ભેલ, તો ભેલની જોડે નોર્મલી 5,000 કરોડ તો એની જોડે પડ્યા જ હોય. એલએનટી, તો એલએનટી જોડે તમારે એની જોડે 10,000 કરોડ તો પડ્યા જ હોય કે ભાઈ ગમે ત્યારે કામ આવે, જરૂર પડે એટલે ફટ દઈને નાખી દે. એટલે કેશ રિઝર્વ રેશિયો પણ સારો હોવો જોઈએ. આ ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ ચેક કરવા માટે તમારે આટલી વસ્તુઓ રિસર્ચ કરવી પડે મિત્રો. એમનેમ સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ કોઈ કેન ઘૂસી જવાનું આવું બધું નહીં. તમે જાતે રિસર્ચ કરો અને જાતે એ કંપની વિશે સર્ચ કરી અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને વધારે મજા આવશે. બીજું મિત્રો કે આજે ટોપિક પકડ્યો છે આપણે બીજું થોડું આવરી લઈએ. કે મેં તમને કહ્યું હતું કે 40% લાર્જ કેપમાં રોકાણ કરવાનું, 30% મિડ કેપ અને 30% સ્મોલ કેપ. તો આપણે આજે ડિસ્કસ કરીએ કે 40%માં લાર્જ કેપમાં સારા શેર્સ કયા છે કે જેમાં આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. તો એમાંનો પહેલો સ્ટોક છે TCS, બીજો સ્ટોક છે ITC, ત્રીજો હિન્દુસ્તાન યુનિલિવર, ચોથો નેસ્લે, પાંચમો
ટાટા મોટર્સ, એનટીપીસી, પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ અને ઇન્ફોસિસ. આ સ્ટોક્સની અંદર તમારે 40% જે તમારો પોર્ટફોલિયો છે એને ડિવાઈડ કરીને ધીમે ધીમે થોડું થોડું રોકાણ કરી દેવાનું. 30% જે શેર્સ છે મિત્રો, જે 30% શેર્સ મિડ કેપમાં આપણે રોકાણ કરવાના છે. પોર્ટફોલિયોમાં મેનેજ કરવા માટે જોજો, પહેલા 40% લાર્જ કેપ શેર્સ એટલે કે હેવી વેટ શેર, બીજા 30% મિડ કેપ શેર્સ. મિડ કેપમાં કયા? તો ટોરેન્ટ ફાર્મા, આવા સારા શેર્સ પકડવાના. ટોરેન્ટ ફાર્મા, ઇન્ડિયન હોટેલ, ટાટા ગ્રુપની કંપની છે. સંવર્ધના, મધરસન સુમી, આ એક ઓટો એન્સિલરી કંપની છે. હુડકો, આપણે વાત કરેલી છે ને એ હુડકો, હિન્દુસ્તાન અર્બન ડેવલપમેન્ટ કંપની ઓર્ગેનાઇઝેશન. સુઝલોન એનર્જી, આ પણ કઈ છે? મિડ કેપ છે, બરાબર. એનું 50,000 ઉપર કરોડનું માર્કેટ કેપ છે. એમઆરપીએલ પણ મેંગલોર રિફાઇનરી, એ પણ મિડ કેપમાં સારો શેર છે. કોનો છે? તો ઓએનજીસી ની સબસિડરી છે, ધ્યાન રાખજો. એમઆરપીએલ, આ તમને નોલેજ માટે કહી દીધું. પછી આરવીએનએલ રેલવે સ્ટોક્સ છે. હિન્દુસ્તાન કોપર, પછી બીએસસી અને કોચિન શિપયાર્ડ, આ બધા મિડ કેપ કંપનીઓ છે. એની અંદર તમે 30% તમારો જે છે એની અંદર, આ તો એક ઉદાહરણ આપ્યા, એના જેવા બીજા ઘણા શેર્સ છે બજારમાં, એ તમે સર્ચ કરીને શોધી શકો છો. 30% સ્મોલ કેપ જે આપણે કહીએ મિત્રો, 30% જે સ્મોલ કેપમાં જે પોર્ટફોલિયો બનાવવાનો છે એના શેર્સ પણ સાંભળી લો. એમાં પણ કેવા કેવા શેર્સ હોવા જોઈએ, એ નથી કહેતો કે આમાં જ રોકાણ કરજો, કેવા કેવા શેર્સ હોવા જોઈએ એના વિશે હું ચર્ચા કરું છું. હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી, બીજો છે માસ્ટેક, ત્રીજો છે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, ચોથો ઇન્ડિગો પેન્ટ્સ, પાંચમો બોમ્બે ડાઇંગ, છઠ્ઠો નેટવર્ક 18 મીડિયા કંપની છે. સ્ટ્રાઇડ્સ ફાર્મા, સ્ટાર લખશો ને તમે એટલે આવી જશે, STAR સ્ટાર, સ્ટ્રાઇડ્સ ફાર્મા. નાલ્કો, નેશનલ એલ્યુમિનિયમ કંપની. બિરલા સોફ્ટ, ઇન્ડિયન બેંક અને EID પેરી. આવી બધી કંપનીઓ 15,000 કરોડથી અંદરના માર્કેટ કેપ વાળી કંપનીઓ હોય એ તમારી સ્મોલ કેપ સાઇઝમાં આવે. એટલે મિત્રો, હવે આવી રીતે તમારે પોર્ટફોલિયો બનાવવાનો અને ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ કઈ રીતે સર્ચ કરવા, એ કોઈ પણ ક્યાં લઈ લેવાનું, આવું બધું નહીં કરવાનું. જાતે પોતે પોતાનું માઇન્ડ ચલાવો. શેર માર્કેટમાં એવા વ્યક્તિ જ કમાઈ શકે કે જે પોતે એમાં થોડું જાણ પરિચય રાખી શકે. કોક ક્યાં રોકી દીધું ને કોક ક્યાં નીકળી ગયા ને એમાં તો લે ભાઈ લાખના 12,000 કરી દેશો, ખબર એ નહીં પડે. આ શેર બજાર છે. શેર બજારમાં શાંતિથી, આ તો 25 રૂપિયા ઘટ્યો નહીં કે મેસેજ આવ્યો નહીં કે હવે આ ઘટવા માંડ્યો છે શું કરું, એટલે ભાઈ પડ્યા રહો ને. 25 રૂપિયા ઘટ્યો છે તો તમે વેચ્યા હોય ઉપરના ભાવે તો તમને લેવા મળે છે તો લો ને નીચે. સારા શેર્સમાં ઇન્વેસ્ટ કરીને શું કામ બીવો છો? લોંગ ટાઈમનું વિચારીને ચાલજો તો જ તમને સારું એવું રિટર્ન મળશે. બાકી તમે શોર્ટ ટાઈમમાં પ્રોફિટ કમાવા દોડશો તો તમને નુકસાન 100% થશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ આપણે તમારા માટે થોડું નોલેજ વધે એના માટે બનાવ્યો. આવતીકાલથી આપણે ફરીથી સારા વિડીયો મૂકીશું બજારને લગતા. એ પણ તમે રોજે રોજ સવારે બજાર ખુલે એ પહેલાં તમારામાં આવી જશે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તમને સારું લાગે તો આપણા જે નીચે પટ્ટી જે ચાલતી હોય છે જેમાં ચેટ લખેલું હોય છે, પછી સબસ્ક્રાઇબ લખેલું હોય નીચે, પછી ચેટ લખેલું હોય, બરાબર, શેર ચેટ, એ પટ્ટીમાં થેન્ક્સ લખેલું હશે, સુપર થેન્ક્સ. એમાં જઈ અને તમે થેન્ક્સ રૂપી જે તમારે અમને ઇનામ આપવું હોય એ તમે આપી શકો છો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.